હેલો દોસ્તો, કેમ છો? વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું જલ્પાશા અને તમે સાંભળી રહ્યા છો મસ્ત મજાની ગુજરાતી કવિતાઓ. આજે લઈને આવી છું ફરી પાછી એક સરસ મજાની કવિતા જે ફોકસ કરે છે ખુદ આપણા ઉપર જ. જી હા, કવિતાનું ટાઇટલ તો છે હું અને માત્ર હું જ. આજે આપણે સમજવાના છે માનવીના જીવનમાં પોતાનું જ મહત્ત્વ શું છે. એ જ્યારે પોતાને સમજી જાય છે ને પછી એને બીજાને કોઈને સમજવાની કે બીજા પર મદાર રાખવાની જરાય જરૂર પડતી નથી. તો ચાલો સાંભળીએ આજની મારી કવિતા. હું જ માત્ર, નથી આ એક અહમ કે ભાવ. સમજી જાઓ એને તો છે એક અનેરો જ ભાવ. સૃષ્ટિનું કર્યું સર્જન સર્જનહારે ને બનાવ્યા મનેક. દીધી કાયા મન અને મસ્તિષ્ક તો સૌને એક સરીખ. તોય કેમ ભાસે આ દુનિયા અજીબો ગરીબ. સત્ય સમાયું છે આખું માત્ર એક અક્ષર હુંમાં. જેને માણી જાતને અને કર્મ કર્યા એ જ છે મજામાં. રાખ્યો મદાર જો નસીબ પર તો સમજો ગયા છેતરાઈ. નથી હોતું કઈ ભાગ્ય જેવું છેવટે જાય છે સમજાય. હથેળી તારીમાં સમાયું તારું સર્જન અને વિસર્જન. નેવે મૂકીને નસીબને કોકદી ખરતો તું એનું મનન. સમજાઈ જશે તને તારા હુંનો મતલબ. બાકી બધું દોસ્ત છે બસ બે મતલબ. હા દોસ્ત, આપણું નસીબ આપણા જ હાથમાં. આપણા પ્રયત્નો જ આપણા જીવનને બદલી શકે છે, નહીં કે કોઈ બીજું. માટે જીવન ઉપર બીજા ઉપર મદાર રાખવાને બદલે પોતાનું જીવન પોતાની જાતે જીવતા જાઓ તો જ ખરા અર્થમાં સાચા જિંદગીનું સર્જન કરી શકશો, એવું મારું માનવું છે. તમને મારી કવિતા ગમી હોય તો શેર કરો, લાઈક કરો ને સબસ્ક્રાઈબ